હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે વાત કરીશું પ્રેમ, સ્નેહ અને રક્ષણના એક પવિત્ર તહેવારની, એટલે કે રક્ષાબંધન વિશે. ઓકે, તો આપણે રક્ષાબંધનના ઇતિહાસ અને એ બધું જોવાનું છે. તો સૌપ્રથમ વાત કરીએ મહાભારતની કથાની, કે જ્યારે શ્રી કૃષ્ણના હાથમાંથી લોહી નીકળે છે ત્યારે દ્રૌપદી તેમની સાડીનો છેડો ફાડીને ત્યાં બાંધી દે છે. તે સમયે શ્રી કૃષ્ણ તેમને વચન આપે છે કે હું તારું આજીવન રક્ષા કરીશ. આ પ્રસંગને આપણે રાખી પરંપરાનો એક આરંભ માનવામાં આવે છે. હવે રક્ષાબંધન સાથે સંકળાયેલ બીજી એક કથા છે કે જ્યારે દેવ અને દૈત્યોનું યુદ્ધ ચાલતું હતું એ દરમિયાન ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ મંત્રોચ્ચાર સાથે ઇન્દ્રના હાથમાં એક રક્ષણ સૂત્ર બાંધ્યું હતું અને તેના લીધે ઇન્દ્રનો વિજય થયો હતો. આને પણ આપણે રક્ષાબંધન સાથે એક કથા માનવામાં આવે છે. હવે અનેક કથા જોઈએ તો વિષ્ણુજી પાતાળ લોકમાં દૈત્યરાજ બલિની રક્ષા કરવા રહ્યા હતા. દેવી લક્ષ્મીએ બલિને રાખડી બાંધી અને ભાઈ તરીકે સ્વીકાર્યો હતો. બલિએ વચન આપ્યું અને વિષ્ણુજીને એમને વૈકુંઠ પરત મોકલ્યા હતા. આ કથા બતાવે છે કે રાખડી માત્ર રક્ત સંબંધ નહીં પરંતુ આધ્યાત્મિક રક્ષણનું પણ પ્રતીક છે. આવી રીતે લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધીને બલિથી વિષ્ણુજીને મુક્ત કર્યા હતા. રક્ષાબંધનનો હેતુ છે પ્રેમ અને વિશ્વાસના બંધનને મજબૂત કરવાનો. બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે, તેના સુખ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ જીવનભર રક્ષણ કરવાનું વચન આપે છે. આજના સમયમાં રક્ષાબંધન આપણને યાદ અપાવે છે કે સાચા સંબંધો એ વિશ્વાસ, પ્રેમ અને જવાબદારી પર ટકેલા છે. એક સંદેશ સ્પષ્ટ છે કે એકબીજાની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. રક્ષાબંધન એક દોરીનું નહીં પણ હૃદયનું બંધન છે. આ વર્ષે રાખી સાથે એક વચન આપો કે હંમેશા એકબીજાના સાથે રહેવાનું. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.